તો માતાજી ઘડીકમાં ઉછરે હોય એમ ધૂણે તેગડે ઉછર્યા કરે. માતાજી હવે મેં તો 4 થી 5 લાખ રૂપિયા બગાડ્યા છે. અને બીજું કે હમણાં 19 ગુંઠા મારું ખેતર હતું, એ પણ વેચીને બધાને દેવું ચૂક્યું, તો હજુ 14 લાખ દેવામાં હજુ છે. હું માતાજી અમુક જગ્યાએ એવું કહે છે કે પહેલો વારો વાલો એ આપણે આપી છે કે કદાચ છોકરાને મટી જાય. અમુક માતાજી હું જાઉં છું ને તો કે પહેલાં આટલી વિધિ કરવી પડશે. હવે વિધિના આપણે છોકરા માટે આપણે પૈસા લઈએ પહેલાં. મહાકાળી કે માયા? તન પુખ્તાને કહું છું. હા, મહાકાળી કે માયા? આપેલો એ મને મહાકાળી માતાજી જ આપેલો છે. માતાજી ઓળખો. પછી કે ખેતર વેચ્યો, એમ કે ખેતર વેચ્યો, એમ કે ખેતર વેચ્યું, લોકોને પૈસા ચૂકવ્યા, ડોક્ટર ના પાડે છે અને બધું કરાયું. માતાઓ બેહાડી હશે, માતા ઉઠાડી હશે, વાયણ કરાયા હશે, બધું કરાવી દીધું હશે. આરામ પરિવર્તન આવતું નથી. અને માતાજી બીજું કે 80 ઘરનું કુટુંબ આપણને છોડી દીધેલા છે, એકલા જ ના હોય તો એ કેટલા બધા બેઠા છે, લઈ જવા હોય. એને માતાજી હવે આયા દુઃખમાં આયા 80 ઘરવાળા આયા? ના નહીં આયા આયા દુઃખવાળા આવ દુઃખમાં આયા, દુઃખમાં મેલડી જ આવશે. હા માતાજી. મેં તને શું કીધું મને કહેતો તું? મેં તને દુઃખ શું ગોત્યું? મહાકાળીનું બોલે. અચ્છા, સ્વાભાવિક વાત છે. હું તને જેટલું પૂછ્યું એટલે જવાબ આપીશ ને, પછી તું પૂછીશ એટલે હું ભગવાનના ઘેરનો જવાબ આપીશ. હા. આના માથે વાળ કાં ગયા? આપણે કુળદેવી માતાજીએ બાબરી લીધી હતી. કયા માતાજીને આલી? ખોડિયાર માતાજીને આપી. તારો બાપ મેં કાળકા આલેલો છે. હું મેલડી સ્વા કળિયુગમાં મારા પાવાગઢમાંથી ઉતરી દેબડિયા તળાવમાં પડી, નૈન ધોઈને દૂધ જેવી ચોખ્ખી થાય. શંકર ભગવાને સોનાનું પીછું આલ્યું છે, પાછું માથે ભરાયો. ભગવો ભેખ પહેર્યો છે, ભગવો ઊંચો કરીને મારા રથમાં બેઠીને તારા ઘરે ગઈ. 4 ઘરની માતા થયા. કાળકા નાના વળગી છે. કાળકા કે છે મેં આલ્યો છે લુચ્ચા, મને ઓળખો ને તો ઓળખાય. કોઈ નહીં કરે અને કોઈ સારું ના કરે. હા હા, અમારી ભૂલ તો થઈ છે મારથી, પણ શું ભૂલ થઈ? ભૂલ હજુ એમ કે ભૂલ તારા કરમ જ ફૂટેલા છે ગાંડા. ઓલાને કઈક આવડતું હોય તો વગાડે ને નામનું, આને કઈક આવડતું હોય તો